ગરમીઓની ઋતુમાં કેરી ખાવી કોને ન ગમે? તેમાં વિટામિન એ, વિટામિન સી અને આ ઉપરાંત કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. પરંતુ આજના વિડીયોમાં આપણે કેરીની નહીં પરંતુ કેરીના પાનની વાત કરીશું. કેરી જેટલા જ આંબાના પાન પણ લાભદાયી હોય છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે, જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઈ જાય છે અને ધીમે ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. તો ચાલો આજના વિડીયોમાં વાત કરીએ આંબાના પાંદડાના ફાયદા વિશે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. આંબાના પાન કિડનીની પથરી માટે ફાયદાકારક હોય છે. આંબાના પાનને ક્રશ કરીને તેને આખી રાત પાણીમાં રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પી જવાથી કિડનીમાં રહેલી પથરી નષ્ટ થઈ જાય છે. શરદી, બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો. હવે આ પાણી પી જાઓ. ગળાને રાહત મળશે. પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આંબાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં 2 થી 3 વાર પીઓ. નિયમિત રીતે આ પાણી પીવાથી પેટના બધા ટોક્સિન્સ નીકળી જાય છે અને પેટ સાફ થઈ જાય છે. કાનના દુખાવા માટે પણ આંબાના પાન ઉપયોગી છે. આંબાના પાનને નીચોવીને તેનો રસ કાઢી લો અને આ રસના ટીપા કાનમાં નાખશો તો તમને કાનના દુખાવામાં ઝડપથી રાહત મળશે. પરંતુ રસને કાનમાં નાખતા પહેલાં થોડો ગરમ કરી લેવો. જો કોઈ કારણસર ત્વચા દાઝી ગઈ હોય તો તેની પર આંબાના પાન રાખો. તેનાથી ત્વચાને ફાયદો થશે અને બળતરામાં પણ રાહત મળશે. આંબાના પાન હેડકી પણ બંધ કરે છે. આંબાના થોડા પાનને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લેવો. તેનાથી હેડકી તો બંધ થાય જ છે, પણ સાથે સાથે ગળાની સમસ્યા પણ દૂર થાય છે. આંબાના થોડા પાન લઈને તેને નહાવાના પાણીમાં નાખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીરમાં તાજગી આવી જશે અને સાથે થાક અને બેચેની પણ દૂર થશે. એક રિપોર્ટ અનુસાર આંબાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે. સાથે જ તે બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં મેંગીફેરિન નામનું તત્વ હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અસરકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ જો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવું હોય તો 10 થી 15 આંબાના પાનને સારી રીતે ધોઈને એક બાઉલ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીને બરાબર ઉકાળી પછી તેને ગાળીને ખાલી પેટ તેનું સેવન કરવું. આ પાણી પીને દિવસની શરૂઆત કરશો તો બ્લડ શુગર આખો દિવસ કંટ્રોલમાં રહેશે. આંબાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, તે વાળને નુકસાનથી બચાવે છે. આંબાના પાન વાળના વિકાસમાં મદદ કરે છે. તે વાળ ખરતા પણ અટકાવે છે. મરડાની સારવાર માટે આંબાના પાંદડાને છાયામાં સૂકવી દો અને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ પાણીમાં ભેળવીને દરરોજ 2-3 વખત આ મિશ્રણ પીવાથી મરડામાં રાહત મળે છે. કોલેરાની સમસ્યામાં 20 ગ્રામ આંબાના પાન લઈને વાટીને અડધો લીટર પાણીમાં ઉકાળવા. જ્યારે તેમાંથી ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને ઠંડુ પાડી ગાળીને પી લેવું. આંબાના તાજા પાંદડાને ખૂબ જ ચાવો અને માવા કે મસાલાની જેમ થૂંકતા જાઓ. આંબાના પાંદડાનું પાન માવાની જેમ સેવન કરવાથી દાંત મજબૂત થાય છે. આ પ્રયોગ દરરોજ સતત 21 દિવસ સુધી કરવાથી દાંત મજબૂત થાય છે, તેમજ પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે. આ સાથે જ દાંતમાંથી પરુ નીકળવું કે પાયોરિયા જેવો રોગ પણ મટે છે. ઝાડા ઉલટીની સમસ્યામાં આંબાના કોમળ 10 પાન અને 2 થી 3 કાળા મરી બંનેને પાણીમાં વાટીને ગોળી બનાવી લેવી અને આ ગોળીનું સેવન કરવું. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.